બહુ મજા આવે છે લોકોને દવાઓ પીવડાવવામાં. કેમ? હે ઓલા રાહુલ ને કઈક રાતે ધમકી આપી હતી. કોને? હું વિજયભાઈ બોલું. અજય નો નંબર નથી આ? અજયનો નંબર છે પણ એના ફોન ઓલા છે ને મારી પાસે છે. તો કાલે એને કીધું રાહુલ ધમકી આપી હતી, અત્યારે એને દવા લઈ ફિનાઇલ પી લીધી છે. ના ના એવી કઈ વાત જ નથી. મારી પાસે રેકોર્ડિંગ છે, હું હમણાં મૂકું છું. હજી રાહુલ 306 માં જ નેવરા નથી છે, પાછી અહીંયા તમને હવા ઉછળી ગઈ. એવી કઈ ખબર નથી મને ભાઈ વસંતભાઈ. ના ના હવે હું ખબર પડાવી તમને. બહુ શોખ છે ને ગામના છોકરાને દવાઓ પીવડાવવાના, ધમકીઓ દેવડાવવાના. હવે તમને ધમકીઓના જવાબ દેવડાવું. કાપો. હવે વાત એવી છે, જોકે હું લગભગ અંદરો અંદરની મેટરોમાં ક્યાંય પડતો નથી, અને કદાચ પડવાનું થયું હોય ને તો સમાધાન બાબતે પડીએ. અત્યારે આ જે સ્ક્રીન ઉપર તમને દેખાય ને નામ અને નંબર અજય દાદલ, હમણાં થોડા દિવસ પહેલા જ એની જ સાથે લોનના ને એવા કામ કરતા એક છોકરાને ધમકીઓ કંઈક આપી હતી, અને એ છોકરો સુસાઇડ કરી ગયો હતો. એ મેટર મારી પહેણે આવી એટલે હું સુરત ગયો તો ત્યારે આ લોકોને મળ્યો, અને આપણે એવું નક્કી કર્યું કે ભાઈ અંદરો અંદર છે ને ફરિયાદો ન થાય, એટલે આપણે પતાવવાના પ્રયત્નો કરીએ. પણ મરણ જનારના પિતા અને મરણ જનારના પત્ની એ લોકોને ફરિયાદ કરવી હતી. પછી ફરિયાદ દાખલ થઈ ત્યારે ભાઈની ફાટી રહી હતી, અને એ સમયે વસંત ચાવડાએ પોલીસની જવાબદારી લીધી હતી કે ભાઈ આ પતી જાય ત્યાં સુધી ધરપકડ ન કરો, કેમ કે ગમે તેમ સમાધાન થાય એવું હતું. અને પછી હાઈકોર્ટમાં ક્રોસિંગમાં ગયા અને મરણ જનારના પત્નીને કંઈક 5 લાખ રૂપિયા આપી અને સમાધાન કર્યું. જોકે એ સમાધાનમાં તો હું નહોતો, પણ આપણને સમાચાર મળ્યા કે ભાઈ 5 લાખ રૂપિયામાં સમાધાન થયું. મરણ જનારના પિતા, મરણ જનારના બેન, એ લોકો તો ફરિયાદી નહોતા, એટલે એને તો એક ભાઈ અને એક દીકરો ખોયો. હજી આ પ્રકરણ શાંત નથી થયું, તાબીજું ઉપડ્યું. વચ્ચે એક વાત કરી દઉં, જ્યારે આ સમાધાન માટે હું ગયો ને, અને મારી ભેગા જે બીજા મિત્રો હતા ને, મારી નજર સામે આ અજય દાદલે એવું કીધું હતું કે તમારે ટાંગા ભાંગી નાખી. એટલે એક તો ગુનો કરવાનો, એમાંથી બહાર નીકળવાનું નથી વિચારતો, બીજાને એમ કે છે હું ટાંગા ભાંગી નાખીને આમ કરી તેમ કરી. એટલે આને પસવાડામાં બહુ હવા. હવે અત્યારની તકલીફ એવી છે કે અમારા એક મિત્ર રાહુલ દાફડા, જેમણે સુરતની અંદર એક લોનની ઓફિસ કરી છે. સુરતમાં રહેવા વાળાને હરેકને ખબર છે કે વરાછાની અંદર સેન્ટ્રલ બજારમાં લગભગ જાજામાં જાજી લોનની ઓફિસો છે, અને બધાને બાજુ બાજુમાં છે. એક કાસ્ટના લોકોની છે, અલગ અલગ કાસ્ટના લોકોની છે, પણ કોઈને વાંધો નથી, બધા પોતપોતાની રીતે કામ કરે છે. પણ આ ભાઈની જે ઓફિસ છે ને એની બાજુમાં આ અમારા રાહુલભાઈએ ઓફિસ કરીને એટલે ભીસ પડી. ભીસ પડીને અને એને એટલો બધો પાવર છે કે એ જે જગ્યાએ ઓફિસ કરી જાણે એ આખો કોમ્પ્લેક્સ એને બાપુજીનું હોય એવી રીતે એને ફોન કરી અને એને હાઈકો. પેલા રેકોર્ડિંગ સાંભળો પછી વાત કરી. બોલો બોલો અજયભાઈ. હેલો, હા બોલો અજયભાઈ બોલું. હા અજયભાઈ બોલો બોલો. ક્યાં ઓફિસ કરી છે? આપણે રજા કેટલી હતી એમાં? તમારી ઓફિસ છે બાજુમાં. તે મને પૂછ્યું હે?
તે પૂછ્યું ખરી એનું પૂછ એટલે એનું કહેવાનું એવું છે કે મારી બાજુમાં તું ઓફિસ કરી ને તો મને પૂછવાનું. એટલે હું આ કોમ્પ્લેક્સ આપણે બાપુજીએ કરી દઈ નાખું. સાંભળો, પૂછવાનું એટલે બાજુ લોન ની ઓફિસ કરી ગ્રાહકમાં માં સુધી થાય એ બધું કાંઈ નો થાય ને આપણે ઘરના છે શું કામ થાય? મેં તને કઈ કીધું ઘરનો છે? હે મેં તને ક્યારે કીધું ઘરના છે? હવે ઓલો છોકરો એને હા એવું કહે છે કે આપણે ઘરના છે એમાં કાંઈ થાય નહીં ને, તો આની એટલી હવા છે કે મેં ક્યારે તને કીધું હું ઘરનો છું? એટલે આપણે બીજો કઈ ઠપી ગયો તો એમ મગજમારી નો થાય ને શું કામ મગજમારી થાય? એ મગજમારી થાય કેવી રીતના? પણ એ બધું ભાઈ મારીને આવેલો ગ્રાહક હોય તારે ત્યાં પછી લોન તું ઓછો ચાર્જ કરી લઈને થાય એ પછી લપ નો થાય? કાંઈ લપ નો થાય. શું કામ લપ થાય? લપ જ થાય. તમારે લપ કરવી હોય તો થાય, લપ કરવી ન હોય તો કાંઈ ન થાય. તમે એની જગ્યાએ ફેરવી નાખ તો વધારે સારું. એમ ખોટી આગળ જઈને તકલીફ થાય ધંધો ખરો કરવાનો. તકલીફ પણ થાય જ ને. શું કામ તકલીફ થાય? હું એમ કહું અજયભાઈ થાય જ એમાં તકલીફ પૂરા. આપણે સેન્ટ્રલ બજારમાં ઓફિસો બધી છે એકા બે કે તકલીફ મારી આજુબાજુમાં કોઈ ઓફિસ છે? હે મારી આજુબાજુમાં છે કોઈ ઓફિસ? નો કોની છે? તમારી ઓફિસ ની આજુબાજુ? હા મારી એક્ઝેક્ટ બાજુમાં છે કોઈ ઓફિસ સેન્ટ્રલ બજારમાં? તો શું કરું? બીજે ગમે પેલા માળો યોજા, બીજા માળો યોજા, ત્રીજા માળો યોજા, ચોથા માળો યોજા, ધાબે બનાય એ ખાલી હોય તો ને. બોલો ગમે દલાલ ના કહી તો ખાલી કરાવી દે. ધર્મ પર પૂછવું તો જોઈએ કે મારે ઓફિસ કરું કે ન કરું ભાઈ. એમ કાલે ઓર આપણે તકલીફ નહીં થાય ને. એટલે તારે મને પૂછીને ઓફિસ કરવાની એમ. ઓલો એના બાપના રૂપિયા ખર્ચે, એનો પોતાનો ધંધો ચાલુ કરે અને આને પૂછવાનું. જે ભાઈ તકલીફ નો થાય હું એમ કહું, નો થાય એટલે નો થાય. તકલીફ શું કેમ થાય? જો મારો ગ્રાહક તારીને આવે ને તારીથી લોન નહીં કરે ને તારો કદાચ માન્ય આવે ને તો હું લોન કરી નાખું. એવું કેવું? ગ્રાહકને દસ્તાવેજ ગીરાવે, જાણે આની દુકાનમાં જે ગ્રાહક ગીરો એટલે એના બાપનો દસ્તાવેજ થઈ જાય. એટલે એ ત્યાં જાય તો લોન નહીં કરવાની. હે એવું ન હોય ને જે ભાઈ તો કર ચાલુ. હે તો કર ચાલુ. તમે આ તો તમે નાઈટ ના ધમકી આપો કે ભાઈ ને લોન ની ઓફિસ કરું કે ન કરું એમ. કાલ અવર ડખાડખી થાય થઈ ડખાડખી થાય જ ને. હું એમ કહું ડખા શું કામ થાય આપણે? હું એમ કહું તમને જે ભાઈ ડખા થાય જ ભાઈ. મને કોઈ આજુબાજુ સેટિંગ જ નહીં થતું. થોડા આગા હોય ને તો જ મજા આવે એમ. હા વાંધો સારું. હા તને મળતું હોય ને તો બીજા ગમે પેલા બીજા માણસ રાખી દે. હા એટલે સીધી અને ચોખ્ખી રીતે આ છોકરાને એને ધમકાવ્યો. હવે ભાઈ આજે એની ઓફિસનું ઓપનિંગ કર્યું અને હમણાં થોડોક સમય પહેલા મને સમાચાર મળ્યા કે એને ફિનાઇલ પી લીધી. એટલે આ અજયભાઈ દાદલ રહ્યા ને એને એવું છે કે સુરત એટલે અમારા બાપુજીનું દસ્તાવેજ કરેલું. ત્યાં કોઈને કાંઈ ઓફિસું કરવું હોય, કાંઈ ધંધો કરવો હોય તો અમારી પરમિશન લેવાની. હમણાં ગાંઠ ફાટી રહી હતી ને ત્યારે સુરત મૂકીને આખું ફેમિલી ગાયબ થઈ ગયું હતું. હજી તો ઓલાને ધમકીઓ દીધી ને ટાંગા ભાંગી નાખવાની. જો એ આ પેડ છે ને તો એની ફરિયાદ કરાવડાવી. અને આને કાંઈ થયું ને એટલે મજા નહીં આવે દોસ્ત. તમને તમારા રૂપિયાનો પાવર હોય ને તો રૂપિયા છે ને એને ભૂંગળી વાળીને ભરાવીને ડબલ કરી નાખો. અમે કાયદાકીય જે હાલશું ને તમારું પસવાડું સાફ ન કરાવી દો તો મને કહેજો અને ફોન કરજો. અત્યારે તો એ ભાઈ ગાયબ છે કેમ કે આ ઓલું 306 વાળી મેટ્રોમાં એને ભાઈ હમણાં ન સ્વીકાર્યું કે ઓલું છે એટલે ફોન મારી પાસે ફોન કરીને ભાઈને કહેજો કે આપણા ભાઈને પાવર એટલો બધો હોય ને તો એક પોતાનું કોમ્પ્લેક્સ ઊભું કરે નહીં, પોતાના કોમ્પ્લેક્સમાં પોતાની ઓફિસ કરીને કોઈને ના આવવા દેવાય. આપણે એક તો ત્યાં ઓફિસ કરી એટલે બાજુની ઓફિસ આપણા બાપની નથી, કોમ્પ્લેક્સ આપણા પેઢીયું નામે નથી કરી દીધું. લોકો સ્વતંત્ર છે,
જેને જ્યાં ધંધો કરવો હોય જે કરવું હોય ને ઈ કરી શકે. તમને પૂછવાનું ન આવે. સમજાઈ ગયું? ઓલો છોકરો અત્યારે દવાખાને દાખલ છે, જેને કઈ થાય ને તો ગાંઠ ફાટી રહે. અજયભાઈ દાદલ, એ ધ્યાન રાખજો. ઓલા સમાધાનમાં તમારી ભેગા દોડવા વાળા બિચારાઓને અત્યારે તમે ગુવાળી ગોદડી માથે ઓઢેડી, હે તમારી ભેગા રહેવા વાળા જયારે તમે અત્યારે વિરોધ કર્યો, એ તમારી ભેગા દોડતા હતા ને તમારું સારું ઈચ્છતા હતા. એટલે મેં એક પોસ્ટ મૂકી હતી ને સુરતની અંદર 306 વાળી, એ આ ભાઈની જ હતી. અને પોસ્ટ મૂક્યા પછી ઓલા બીજા અમુક હતા ને, એ એમ કહેતા હતા કે વસંતથી પોસ્ટ મુકાય કેમ? ત્યારે મેં ઓલાને ફોન કરીને કીધું હતું પોસ્ટ નહીં, વસંત ચાવડાથી વિડીયો મુકાય. અને આ મૂક્યો. એટલે જેટલા તમે હવાવું કરતા હતા ને તમે ધ્યાન રાખજો, તમારો રાઉન્ડ આવી જાય. હા, મારે તમારી જેમ જો વ્યાજ વટાવના ધંધા નથી કરવા, પછી પ્રોપર્ટી પડાવી લેવાના, ત્યાં કબજા કરી લેવાના ધંધા નથી કરવા. એટલે મને કાંઈ તકલીફ નથી અને મને કાંઈ બીક નથી. તમારી ગાંઠ ફાટે, કેમ કે કરવા કાળા અને એ રૂપિયા ભેગા કરીને પાછા તમે સમાજને દબાવો એમ. હવે દબાવજો. હા, એટલે ખબર પડી જાય કેવી મજા આવે છે. અને ફોન કરજો આને, એટલે ભાઈને કહેજો કે બાપનું સુરત નથી, જેને જ્યાં સારું લાગે ને ત્યાં ધંધો કરે.